જય રણછોડ, જય રણછોડ। હે અખિલ બ્રહ્માંડ ના માલિક, આજ તારી પૂજા કરતા પૂજારી મહારાજે મને સમુદ્ર ની અંદર ફેંકીને કીધું કે શિવ સાગર માં કાળિયો ઠાકર વસે। તો હે જગતના અધિપતિ, તારો ડૂબતો ભગત તને અરજ કરે છે। તો હે પરમાત્મા, તારા પડદા વિખી નાજ પ્રભુ મને પાર ઉતારવા વેલો આવજે મારા નાથ, પાર ઉતારવા વેલો આવજે પ્રભુ। આજ પાપી રે પૂજારીએ વાલા માન સમાદાર ભેગો। आज समुद्र वलोवी वलोवी ना हाव थाकी गयो से वाला। आज तारा પડદા વિકીને હે જગતના અધિપતિ, તારા લાડીલા ને પ્રેમીલા ભક્ત ને તારવા વેલો આવજે પ્રભુ। હા ભક્તરાજ, અહીંયા હેમંત ન્યા તો તારી વારે દ્વારકા ના થાવ ત્યારે આ પીરા પિતાંબર ભેરિયા અન કેસરિયો તિલક લલા અરે ડુબડો ડુબવા લાગ્યા જમલ રાજરી અરે રે તો કનયો કરે નિવાસ। અરે ભક્તરાજ, અહીંયા હેમંત ન્યા તો તારી દ્વારે દ્વારકા ના થાવે ए जी हालो आवे हो नंदी नो लाल रे रमवा आजी रमवा कानूरो रग चोग ओ Ah
જય હો મુરલીધર તમારી જય હો જય હો કનૈયો અસળી વગાડતો જાય કનૈયો અજમલ રાજાની વાર જાય અત્યારે મારો કોણ કે લાડીલો પ્રેમીલો ભક્ત અજમલ સમુદ્રને ડૂબા લાગ્યો તો છાલ સમુદ્રને સોનાની દ્વારકા રસુ પાતરની પનિહારી મોકલી છાસો અને દ્વારકાનો માર્ગ બતાવો આજ જોજે રે લાડીલાઈ મત હારી નો જાતા ધારે આવે તારી કારુણા આજ હોજે રે લાડીલા ઈમત હારી નો જાગા હે મારા નાથ હે જગતના અધિપતિ તમારી જય હો આજે જમણા હાથ ચાલે લાડીલાલ તરતા રે કરો કાઢોઈને સમોદરની વાર આજ હમારા હાથ ચાલે લાડીલાલ કરતાએ કરો આજ ભગોને લતે અજમલ કરવા લાગ્યા આપના ચરણમાં આવો દંડવત પ્રણામ કરો મારા દુઃખની વાત કરું ને વાલા એ પેલા તો આજ મારો નાથ દુખી છે જગતનો અધિપતિ દુખી છે નેણલે લલાટે પાટો બાંધ્યો છે રુધિરની ધારા વહે છે અને રૂપ રૂપના અંબાર કરીને કદાચ કોઈ ભક્તની કસોટી કરતો હોય એવું લાગે છે હે વાલા તારી લીલાને જગતમાં કોઈ જાણી શક્યું નથી કદાચ રુધિરની ધારા વહેતી હોય તો તું નદીઓને વહાવી દેતો હોય હું તો એક ભામર માનવ છું
મારા સ્વાર્થ માટે આવ્યો હોય અને મારો ભગવાન દુખી હોય અને મારા સ્વાર્થની વાત કરું તો જગતમાં મારા જેવો કોણ પાપી મનુષ્ય હશે વાલા? તો લાય જઈને મારા પરમાત્માને પૂછું કે મૃત્યુ લોકના કાળા માથાળા માનવીને સંકટ હોય, હે જગતના અધિપતિ, આજે તમારે માર ખાવો પડતો હોય, તમારા કપાળથી તમારા શરીરથી જો રુધિરની ધાર વહેતી હોય તો હે મારા નાથ, હમ જેવા કાળા માથાળા માનવીની સૌ અવકાત છે પ્રભુ. જઈ અને મારા નાથને પૂછું અને પછી મારા દુઃખની વાત કરું વાલા. હે આજે લલાટે વાટા રે પ્રભુ મારશે રે વાજા. વાહ વાહ વાહ. લાડીલો એ વખત મારો હોય રે લાડકો, ઘરવા કાય આવ્યો લાડુ કેરા ધાળ એ વાર લાડુ ના મારવાથી ભક્તને સંતોષ ના રે થયો. મારા કાઈ જારી કેરા મારા ભક્ત માટે કોઈ ભૂલ હોતી નથી, ભક્ત માટે કોઈ ગુનાહ હોતા નથી. ભક્તરાજ ભક્ત તો આજે કૃષ્ણને પ્રાણથી પ્યારા છે. ભક્તરાજ આટલી બધી કઠી વેસી આટલા બધા સમુદ્ર તાણી અહીં સુધી આવવાના કારણ તો કહો ભક્તરાજ. ઓ હે મારા નાથ, હે જગતના અધિપતિ, આ મૃત્યુ લોકની અંદર તારી સત્તા હોય અને હે જગદીશ્વર પાલનહાર આપ હોય, ભક્તની વાત તમે નો જાણતા હોય તો જગતમાં કોણ જાણતું હશે વાલા? જાણો છો છતાં ભક્તની કસોટી કરો છો. હા ભક્તરાજ, મારે તમારા મુખથી સાંભળવું છે ભક્તરાજ. હે જગતના અધિપતિ, હે દેવકી નંદન, જો આ ભક્તની વાત તમે સાંભળવા માંગતા હોય ને પ્રભુ તો સાંભળો. એક સ્વાર્થ માટે અને બીજું મારું પરમાર્થ માટે હે જગતના નાથ આજ જંગલો જંગલ ભટકી વિકરાળ સમુદ્ર વલવીને હે પ્રભુ આપના શરણ સુધી આવ્યો છું વાલા. અરે ભક્તરાજ, તમારી સ્વાર્થની પરમાર્થની ભૂલ ભુલામણીમાં કૃષ્ણને ન અટવાડો. વિગતવાર કહો ભક્તરાજ,
કે આજ તમારું સ્વાર્થ શું છે, પરમાર્થ શું છે ભક્તરાજ? ઓ હે પ્રભુ, આજ જો ભક્તના મુખથી સાંભળવા માંગતા હોય ને તો પ્રભુ સાંભળો. હું તો એક પામર માનવ છું, એટલા માટે પેલા મારા સ્વાર્થની વાત કરું વાલા. કે જેની ઉપર તારી દયા છે, જેની ઉપર તારી મહેર છે, એને ખજાને ખોટ નથી મારા નાથ. ધન દોલત રાજપાટ સોના સરીકા પારણા ઝૂલે પણ હે જગતના અધિપતિ, હીર કેરી દોરી હાથમાં લઈને વાલા, આજ નર નારીની આંખમાંથી આંસુડાની ધાર વહે છે. અમે પાપી પેટના વાંજ્યા છે પ્રભુ, અમે પાપી પેટના વાંજ્યા છે વાલા. આ ભક્તરાજ, આ વાત છે તમારી સ્વાર્થની. તમે કઈ પરમાર્થની પણ વાત કરતા હતા ભક્તરાજ. અરે હા પ્રભુ, જો પરમાર્થની વાત સાંભળવા માંગતા હોય તો સાંભળો. મારવાડ ભૂમિની અંદર રાજ ચાલે સત્યના સિંહાસન ચલાવતા રૈયતની રખેવાળી ખરી. આજ બાર ગાઉ પર એવો ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવશે પ્રભુ, કે મનુષ્ય કે પક્ષી કઈ રેવા દેતો નથી, મનુષ્યને જીવવા દેતો નથી વાલા. જે તારી કોઈ ભક્તિ કરે ને હે પરમાત્મા, એનું ભક્ષણ કરે છે વાલા. એનું મને કોઈ માર્ગ બતાવો પ્રભુ, માર્ગ બતાવો. હા ભક્તરાજ, ધન્ય છે તમારી ભક્તિને ભક્તરાજ, ધન્ય છે તમારા માતા પિતાને ભક્તરાજ. આટલા બધા રાજપાટ, આટલી બધી ધન સંપત્તિ હોવા છતાં, આટલી બધી કષ્ટ વેઠી છતાં તમે આજે મારી ભક્તિ કરો છો ભક્તરાજ. તમારા ભક્તિથી આજે પ્રસન્ન છું. તમે પાપી પેટના વાંજ્યા છો ભક્તરાજ. પણ સાંભળજો ભક્તરાજ, પેલી જે અમરડાળીના પુષ્પ આપું, તન મન ધનથી નમાઝ સેવા કરજો ભક્તરાજ. તેથી કોણ કે મારથી મોટા ભાઈ બળદેવ આપણી આવતા દાન કરશે ભક્તરાજ. એવા અમાર રે ડાલી ના યજમલ પેલા પુષ્પ આપો રે, પેલા પુષ્પ આપો એને પારણીએ કોડાડો રે. એથી રાય કરીને યાદ હીરો બળદેવ આવશે રે. અરે ભક્તરાજ, પેલી જે અમરડાળીના પુષ્પ આપ્યા, તન મન ધનથી નમાઝ સેવા કરજો. તેથી કોણ કે મારથી મોટાભાઈ બળદેવ આપણીને આવતા દાન કરશે ભક્તરાજ. તમારું વાંજિયું મેળો માંગશે ભક્તરાજ. અરે પ્રભુ, એ વાત તમારી સત્ય છે. કહેવતમાં કીધું છે, એક દીકરે દીકરા વાળા નહીં, 100 રૂપિયા વાળા નહીં મારા નાથ. આજ આ ભક્તને મળ્યો હોય, ભક્તની ભીડ ભાંગવા અને ધર્મની લાજ રાખવા, હે પરમાત્મા દુદેવોડથી બેઠો તારતો હોય તો આ સંસારની અંદર ખપરો સમય ચાલે છે. માટે તમારા જેવો દયાવાન પૂજવા લાયક પુત્ર હોય તો હે જગતના અધિપતિ, આ ભક્તની જાત્રા સફળ થાય મારા નાથ, આ ભક્તની જાત્રા સફળ થાય પ્રભુ. અરે ભક્તરાજ, તમે ભાનતો નથી ભૂલ્યા ને કે તમે આજે કૃષ્ણની માંગણી કર્યા છો ભક્તરાજ. અરે વાલા, ખાડા માથાળો માનવી શું, સાંભળાની જીભ છે, મને કદાચ માગાઈતા મગાઈ ગયો હોય તો મને દેવકી નંદન અફસોસ નથી. કારણ કે આજ મારા રાજ દરબાર ની અંદર જઈ અને મારી રૈયત ને વાત કરું તો મારી રૈયત કહે કે હે રાજવી, તું તો એક સ્વાર્થી છે, તારા સ્વાર્થ નું કામ કરીને આવ્યો. હે પ્રભુ, આજ તમારા દરબારમાં બેઠો હોય, તમારા વચન ખાલી ન જાતા હોય, હવે તો નિર્ભય કર્યું કે દીકરો ખરું તો જગતનો નાથ કાળિયો ઠાકર. મારે સંસારમાં કોઈ દીકરાની આશા નથી વાલા. હા ભક્તરાજ, તમારી ને આવતા જાણકો મને કોઈ વાંધો નથી, પણ તમારે મને જમણા વચન આપવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ,
માગો તમારું વચન. ભક્તરાજ સાંભળજો કે જ્યારે હું તમારી જે જન્મ ધારણ કરું અને મારી 54 વર્ષની ઉંમર થાય ભક્તરાજ, તો તમારે મને હસ્તામુખી સમાધિએ વિદાય આપવી પડશે ભક્તરાજ. અરે વાલા, આ જગતની અંદર કોણ એવો ભાગ્યો બાપ છે જેના પોતાના દીકરાને સમાધિએ જતા જોતો હોય. હે મારા નાથ, આજ કદાચ મારી મારવાડીની રૈયતનું કલ્યાણ થતું હોય ને પ્રભુ, એ વચન પણ મને તમારું મંજૂર છે. જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂરી થાય ત્યારે અમે નર નારી હસતા ભૂખે તમને સમાધિ જવાની રજા આપશો, એવું મારું તમને આ સત્ય વચન છે મારા નાથ. તો સાંભળજો ભક્તરાજ, એવા અમર રેડાલી ના યજમલા બીજા પુષ્પયા પૂરે, બીજા પુષ્પયા પૂરે પારણીએ તો ઢાળો રે. એથી રાય કરીને આજે કૃષ્ણ પોતે આવશે રે. અરે ભક્તો, બીજું જે અમંડલીનું પુષ્પ આપ્યું તન મન ધનથી નો માં સેવા કરજો. તેથી કોણ કે હું પોતે તમારીને અવતાર ધારણ કરીશ ભક્તરાજ. અરે પ્રભુ, એ આપની વાત તો 100% સૂર્ય નારાયણ ઉગે એવી સત્ય અંજવાળા જેવી છે મારા નાથ. તમે મને બબ્બે અમર ડાલીના પુષ્પ આપ્યા છે, મારા હયાસમાન છે, મારા હૃદય આસમાન છે. ભલા મને આમાં કોઈ સમજણ પડતી નથી. અમર ડાલીના પુષ્પ આપ્યા હોય તો હે મારા નાથ, એની મને સાલ માસ તિથિ અને કોઈ નામ તો બતાવો વાલા. હા ભક્તરાજ, પેલી જે અમંડાલીનું પુષ્પ આપ્યું તમે નામ તમે રોડા વિરમદેવ રાખજો ભક્તરાજ. બીજી જે અમંડાલીનું પુષ્પ આપ્યું હું કહું તમે નામ રાખજો. એ રાખજો રાખજો એ રામદેવ પીર એના નામ દો. જય હો મારા નાથ, તમારી જય હો. એવા આવી એ ભેરવાને ઓ બાવદાર સુખો. એવી સાલ આપો 1401 સાલ જો. ઓલી ભાદર ભાદર શબ તેરી મદરા કરી. અરે ભક્તરાજ, પેલી જે અમંડાલીનું પુષ્પ આપ્યું તમે નામ તમે રોડા વિરમદેવ રાખજો. બીજી જે અમંડાલીનું પુષ્પ આપ્યું તેનું નામ તમે રોડા રામદેવ રાખજો ભક્તરાજ. સાલ છે 1461 ભાદરવા દશમ કી ભદ્રાતે પ્રભુ તમારીને અવતાર કરશે ભક્તરાજ. અરે પ્રભુ, એ વાત પણ આપની સત્ય છે. આપ તો સોનાની નગરીના રાજવી છો. આપ સોનાની નગરીને છોડી મારી મારવાડની ભૂમિને પાવન કરવા પધારતા હોય તો મને કેમ ખબર પડે કે મારો નાથ પધાર્યો, મારો વાલો પધાર્યો. હે જગતના નાથ, તમારી આવવાની કોઈ નિશાની તો હશે ને પ્રભુ. આ ભક્તરાજ, તમારા રંગમેલની અંદર જે હું તમને નિશાની કહું એ વર્તાય તે માનજો કે દ્વારકાનો નાથ પોતે અવતાર ધારણ કર્યો છે ભક્તરાજ. જય હો પ્રભુ. એવી નિશાની આપું એ કુમ કુમ પગલી પાસ જો. નિશાની આપું કુમ કુમ પગલી પાસ જો. સોલે એ ઓ કાળના રોદડા
ભક્તરાજ તમારા રંગમેલી કુમકુમની 5 પગલી પડે સુલે ઉકળતા ઉભરાતા દૂધ ઉતરે તે માનજો કે દ્વારકા નાથ પોતે અવતાર ધારણ કરશો ભક્તરાજ અરે પ્રભુ તમે નિશાની આપી નામ આપ્યા ઈ મારા હયા સમાન છે વાલા આ જગત કહે છે કે નટકટ નંદ ખિછોર કપટી છે કનૈયો ધુતારો છે વસન દઈ અને પછી ફરી જાય છે વાલા તો જ્યાં સુધી તમારા ભક્તોને હથો હથ વચન આપો ત્યાં સુધી કેમ માનું કે આ દીધેલા તમારા પુષ્પ સત્ય શબ્દ રૂપી વરદાન બન્યા હોય તો પેલા આપણે ત્યાંથી શરૂઆત કરો હે ભક્તરાજ તમને મારી ઉપર વિશ્વાસ નથી એમને ડાયરેક્ટ વચન માંગુ તમે નો આપો એ મને વિશ્વાસ પેલા નતો ને હજી નથી અરે ભક્તરાજ તમને મારી પર વિશ્વાસ નથી મારી પર ભરોસો નથી ભક્તરાજ સાંભળજો તમને અથવાસ વચન આપું છું એ યજમલ તારી ભક્તિમાં એ રંગાઈ ગયો રે આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે પિતા વાસુદેવ છોડી દીધા રે પિતા વાસુદેવ છોડી દીધા રે એ યજમલ દીનો લાલ કાનો બની ગયો આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે જસોદા મેં તો છોડી દીધા રે એ માતા જસોદા મેં તો છોડી દીધા રે એ મીનલ દેવનો લાલ કાનો બની ગયો રે બની ગયો રે બની ગયો રે આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે મારા નાથ ભાઈ એ બેની સુભદ્રા મેં તો છોડી દીધા રે બેની સુભદ્રા મેં તો છોડી દીધા રે સગુણા વીરા લાલો બની ગયો રે બની ગયો રે બની ગયો આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે એ રતન કટોરો ને વીરમ લે રેડિયો તમને સોપી દીધા રે સોપી દીધા રે સોપી દીધા રે હવે તો છે ને હવે તો વિશ્વાસ હોય જ ને આજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે